સુધી લઈ જવાના અને એમાં ઓતપ્રોત કરાવવામાં માધ્યમ છે. છેલ્લો નાનો એવો પ્રસંગ કહું. ગુરુની જરૂર છે. શું જરૂરત છે? મારે એટલું જ કહેવું છે કે સ્ટીમર ને ચલાવવા વાળો નેવી કેટલો હોશિયાર કેપ્ટન હોય, દીવાદાંડીની શું જરૂરત છે? શું જરૂરત છે દીવાદાંડીની? પણ જેથી આંધા ધૂંધી, વંટોળ અને અંધકાર અને વરસાદની છડીઓમાં એને કિનારો ન દેખાય, દિશાઓ પણ ભૂલી જાય મધદરિયે, અને તેથી મધદરિયે નેવી જે દિવસે એ સ્ટીમર ને લઈને નીકળ્યો છે અને એ દિશાઓ ભૂલે ત્યારે એ મધદરિયે ભૂલેલી દિશાઓને એને સ્ટીમર ને એ નેવી ને કોઈ રસ્તો બતાવનાર હોય તો કિનારે રહેલી નાની એવી દીવાદાંડી એને રસ્તો બતાવે છે. બધું હરખું હાલતું હોય તમારા જીવનમાં ત્યાં સુધી વાંધો નથી, પણ જે દિવસે તમારી જિંદગીમાં ઝંઝાવટો આવે, કલ્પના ન કરી હોય એવી એવી તમારા જીવનમાં દીકરા દીકરીઓના પ્રસંગો આવે, પત્નીના પ્રસંગો આવે, માનો પ્રસંગ, બાપનો પ્રસંગ, દુઃખદ એવી ઘટનાઓ આવે અને તેથી તમે ભાંગી પડો છો અને તેથી તમે કિનારા ચૂકી જાઓ છો. ખોટા વિચારો કરવાના, મનની અંદર સંકલ્પો કરવા માંડો છો અને તેથી એવા સમયે તમને કોઈ ટકાવી રાખે અને તમને કોઈ અડીખમ ઉભા રાખવાનું કામ કરતું હોય તો એ દીવાદાંડી રૂપી ગુરુ કરે છે. એ સમજાવી અને તમને ઉભા રખાવડાવે છે, તમને ટકાવી રખાવે છે.